વચનામૃત લોયા 6 ભાગ 2। અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછો જે સુધી સારી વાત કરતો હોય પણ તેની વાત ન સાંભળીએ એવો એની વાણીમાં શો દોષ જાણવો। ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે વાત કરવામાં પોતાને વિશે જે ભક્તિ જ્ઞાન વૈરાગ ધર્મ તેની જ અહંકારે કરીને પોતે સરસાય દેખાડે ને બીજા સંતમાં જે જ્ઞાન ભક્તિ આદિક ગુણ તેની કંઈક ન્યૂનતા દેખાડે એવો જેની વાણીમાં દોષ હોય તેની વાત ન સાંભળવી। અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછો જે જેની વાણીમાં તો કુત્સિતપણું હોય તો પણ તે વાણીને અમૃતની પેટે પાન કરીએ એવી તે કઈ વાણી છે। પછી તેનો પણ પોતે ઉત્તર કર્યો જે સંત વાત કરે ત્યારે પોતે પોતાના સંબંધી મા બાપ બેન ભાઈ તથા પોતાની જાતિ તેની કુત્સિત શબ્દે કરીને નિંદા કરતો હોય તો તેની તે વાણી સારી જાણવી। સારું જે તે વાણીને જે સાંભળે તેને તે સંતની કોરનો એમ ગુણ આવે જે આ સંતને તો કોઈ રીતે પોતાના જે સંબંધી આદિકમાં હેત નથી માટે તે વાણીને અમૃતની પેટે પાન કરવી। અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછો જે કઈ ઠેકાણે માન રાખવું ને કઈ ઠેકાણે માન ન રાખવું। પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે ભગવાનનો દ્રઢ આશ્રિત હોય ને તે જેવો તેવો ગરીબ ભક્ત હોય તો પણ તે આગળ માન ન રાખવું। અને જેને સત્સંગ થકી કાંઈક પાછો પગ પડી ગયો હોય તેને આગળ તો માન રાખવું પણ તેથી દબાઈ જવું નહીં ને પ્રશ્ન ઉત્તરમાં તેના વેણ ઉપર વેણ લાવવું। અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછો જે કઈ ઠેકાણે ભગવાનના દર્શનાદિકને વિશે તથા સંતને વિશે હેત ન રાખવું ને કઈ ઠેકાણે રાખવું। ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે અમે સર્વે સંતને સાધારણપણે કહેતા હોઈએ જે બુરાનપુર તથા કાશીએ કોણ જશે ત્યારે કોઈ બોલે નહીં ત્યારે તે સભામાંથી પોતે ઉઠીને અમને એમ કહેવું જે કહો તો હે મહારાજ હું જાઉં એમ કહીને અમારી આજ્ઞા લઈને ત્યાં જવું। એવે ઠેકાણે અમારી પ્રસન્નતાને અર્થે
અમારા દર્શનાદિકનું તથા સંત સમાગમનું હેત પણ ન રાખવું, અને અમે તથા સંત કે જેને કચવાણા હોઈએ ને વળીને તિરસ્કાર કરીને બહાર કાઢી મૂક્યો હોય ને તે શોકે કરીને રોતો હોય ને તે પાસે કોઈ એકડમલ વિમુખ જેવો આવીને સંતનો અથવા અમારો અવગુણ કહેવા લાગે, ત્યારે તેની આગળ તે સંતની કોરનું ને ભગવાનની કોરનું બહુએત જણાવે અને એમ કહે જે હું તો એનો વેચાણ છું ને મારા કટકા કરી નાખે તો પણ મારે એમનો અવગુણ ના આવે, એ તો મારા કલ્યાણના કરતલ છે. એવી રીતે તે ઠેકાણે અતિશય હેત જણાવે. શ્રીજી મહારાજે એક નવમો પ્રશ્ન પૂછ્યો કે પરમહંસો સુધી સારી વાત કરતો હોય પણ તેની વાત ન સાંભળીએ એવો એની વાણીમાં શું દોષ છે? દોષ એટલે એ દુઃખકારી વાણી. ત્યારે તેનો ઉત્તર પણ શ્રીજી મહારાજે પોતે કર્યો કે વાત જ્યારે કરે ત્યારે પોતાની ભક્તિ, જ્ઞાન, વૈરાગ અને ધર્મ તેની સરસાઈ કરી દેખાય અને બીજા સંતમાં કંઈ દોષ દેખાડે, ન્યૂનતા દેખાડે, એમને બરાબર ખ્યાલ નથી. એ વસ્તુ એને ખોટી કહી એટલે દોષકારી. જે માણસ પહેલામાં ચોટ્યો તો એને નુકસાન કર્યું. એટલે આ ભગવાન જે કંઈ વાત કહે એ અલૌકિક હોય, એમાં સામાન્ય માણસની કોઈની નજર ના પડે. ત્યારે મોટા ભાગના આ વિચાર દરેકને હોય છે. તો જ એ શ્રેષ્ઠ બને અને પહેલાં કનિષ્ઠ બને. શ્રેષ્ઠ બને છે પણ એ નુકસાન બહુ કરે, એની જાતને પણ નુકસાન બહુ કરે. ભગવાન સ્વામિનારાયણ એટલા માટે કહે છે એ વાણીમાં મોટામાં મોટો દોષ છે. સામાન્યના જે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એની ન્યૂનતા દેખાડે. કારણ આમ સારા પણ આમ બરાબર નહીં. એ ન્યૂનતા દેખાડી એને શ્રેષ્ઠ થવા દેખાડે. સ્વામિનારાયણ ભગવાને એક મહત્વનો પ્રશ્ન કર્યો. એટલે આપણે આમાંથી કોઈને આપણે કોઈ પણ માણસ હોય એને આપણા કરતાં પેલો સારો છે એમ કહીએ એ વધારે સારું. શ્રીજી મહારાજે તો ક્યાંય એનું ભગવાનપણું જણાવ્યું નહીં. પોતાની વાત ક્યાંય સરસાઈ અને શ્રીજી મહારાજે કહ્યું છે પોતાના વખાણ પોતાના મુખે ન કરવા. એ કરે, વખાણ કરે છે એટલો એ હલકો બને છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાણી હોય તો પણ એની વાણી ન સાંભળવી, દોષવાળી. દોષવાળી શું છે? એ પોતાની જાતને ઉપર ચડાવે છે અને બીજા શ્રેષ્ઠ છે એને હલકા કરે છે. એ દોષ છે. એ આખી દુનિયામાં આ એક પ્રવૃત્તિ હોય છે. અત્યારે કોઈને તમે સારો કહો તરત જ પેલો કાપી નાખો. એવા તો સ્વભાવ જગતમાં ઘડાયેલો જ છે. તમે એમ કહો કે આ માણસ બહુ સારો, આ ભગત બહુ સારો, કહે તો ભેગા રહે, તમને શું સમજણ પડે? કાપવાનું જાણે. એ કાપે છે એનું પછી કોક કાપશે. બીજાને સારા કે ત્યારે બીજો માણસ એમ કહે છે કે આ માણસ બહુ સારા. એ વાત ભગવાન આમાં કહે છે. એટલે સારામાં સારી વાણી કરતો વાત હોય અને એની સાંભળીએ તો દોષ લાગે એ વાત ભગવાને કહી. એ તો ઘણી શ્રેષ્ઠ વાત છે. એ આ વાત કોઈને મગજમાં બેસાડવી એ પણ અઘરી છે. જગતમાં તો એકાબીજાનું કાપે એ કાપવાથી કોઈ ખીલતું નથી. એટલે આ પ્રશ્ન ભગવાને પૂછ્યો અને ભગવાને જે ઉત્તર આપ્યો પોતે જ જાણે કે આ વાણીમાં દોષ છે, બીજાને ખબર ના પડે. એ વાત ભગવાને 9મા પ્રશ્નમાં કરી. 10મો જે પ્રશ્ન છે એમાં ભગવાન સ્વામિનારાયણે પરમહંસોને પૂછ્યો કે જેની વાણીમાં કુસ્તી એટલે આમ લાગે હલકી તો પણ એ વાણીને અમૃતની પેઠે પાન કરવા જેવી છે, એવી તે કઈ વાણી છે? ત્યારે અમૃતની પેઠે, અમૃત એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાણી કઈ છે?
ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, તેનો પણ પોતે જ ઉત્તર કર્યો. જે સંત વાત કરે ત્યારે પોતે પોતાના સંબંધી, મા બાપ, બેન, ભાઈ તથા પોતાની જાતિ તેની કુત્સિત એટલે હલકામાં હલકું કે આપણા બધાય નંદ સંતોએ આ વાણી ઉચ્ચારેલી છે. મેં તો આ સંસારનો તોડ્યો ધાગો, કોઈ મને શું કરશે. મુક્તાનંદ સ્વામીએ, પ્રેમાનંદ સ્વામીએ, નિષ્કુળાનંદ સ્વામીએ એ આ એટલું બધું એની વાણીમાં એમણે લખ્યું છે. ત્યારે એ વાણી અમૃતની પેઠે પાન કરો. શું આમાં આ જે બધું કહે છે એ ખોટું છે? સ્વામિનારાયણ ભગવાન અમૃતની પેઠે પાન કરવાનું કહે છે. આ મા બાપ આપણે કર્યા એ આમ સારા, પણ એવા 84 લાખ એ સામાન્ય માણસના બુદ્ધિમાં ન આવે, એ સમજે પણ નહીં. આ એકે વસ્તુ બંધ બેહાવી નથી કામ. આ આપણા તમામ ગ્રંથો છે એ આ વાણીને અનુસરે છે અને એટલી બધી સખત એની ટીકા કરી છે. ત્યારે એમાંથી નીકળી અને પરમેશ્વરમાં ચોંટ્યા અને એમને લાખો જીવોને પરમેશ્વરમાં ત્યારે ચોંટાડ્યું. આમાં ચોંટાડેલું કોઈને ચોંટાડી શકતું નથી. પોતાની જાત એને હલકી પાડી. આવી તો જાત કેટલી વખત ભક્તિ માણા થયા તો માણસની જાત, એની નાત, આ ઢોરા થયા, ડોબા થયા, કઈ 84 લાખ થઈ, કેટલીક નાત ફેરવી. એ આ વિજ્ઞાનમાં જાય. સામાન્ય માણસ આને કંઈ સમજે નહીં. સામાન્ય તો વાણી જ અવળી પડે કે આવું હોય. એ અમૃત જેવી વાણી છે, એ તમને આમાંથી છોડાવે અને પરમેશ્વરમાં જોડાવે. આપણા નંદ સંતોની વાણી તમે સાંભળો એટલે જેમાં ચોંટવું છે એમાં ચોંટાડે, અને પેલી જે વાણી તમે સાંભળો તો નહીં ચોંટાડો, આમ ચોંટાડો. અત્યારે જેને તમે હેત કર્યું તમારી જોડે કોઈ ન હોય, સામે તો કોઈ નહીં, એકલા જ સામે. જેટલું તમે ચોંટ્યા છો, જેટલું હેત કર્યું છે એને સંભાળજો ને મરતી વખતે. એકેય નહીં, આમ રડે, બીજું ધંધો કરે, પણ આવવાનું તો નહીં જ. આમું તો કોઈ નહીં, નાતે નહીં, ગામે નહીં, બેને નહીં. એક સોની હતા, એને સાધુ મળ્યા, એ બાગોળે મળ્યા. બધે વાત કરી કે અમારી જોડે હાલને, કે અમારી મા ને મારી બેન ને મારું ભાઈ ને સેવ છૂટે. બહુ સમજાવ્યું એને બધી રીતે. એ નહીં બેસે તો કે અમે કહીએ તેમ કરીશ કે કરું. તે કે તું ઘેર જજે અને ચોકમાં જઈને પડી જજે અને બિલકુલ બોલીશ નહીં અને મરી ગયાનો ડોળ કરજે. સારું કરું. અને પછી જોયા કર. અને કશી તારા શરીર ઉપર ભયનું વાતાવરણ થાય તો ઊભો થઈ જશે. એટલે જોવાનો તો હોશિયાર હતો, એટલે ઘેર ગયો ને બસ દંડ પડ્યો હતો. ટાંટ્યા ફરી ગયા, લુગડા અડધા નીકળી ગયા, મોઢે ફેવટા લાવે, હો કરે. એની બાઈ હતી, એને બોલાવે પણ આ બોલે નહીં. એટલે બાઈએ તાળું મારી દીધું મકાન. જેટલી કંઈ વસ્તુ હતી એ બધી કબજે કરી લીધી, તાળા મારી દીધું. અને બાઈએ ચોક્કસ એનું કા મરી જ ગયો છે. એટલે બશેર ઘી મેલ્યું ને બશેર લોટ નાખ્યો, ખાંડ નાખી, અને કેમ કે આ જુવાન છે ને મરી છે એટલે 3 દાડા સુધી ખવાશે નહીં, એટલે નિરાતે ઝાપટી લેવા દે 500 શીરો. એટલે શીરો કે નહીં ખાધો. બધું જોઈ લીધું. પછી સોનીના દાંતમાં સોનાની રેખા હતી, એટલે દાંતમાં નાખેલું સોનું, કે આ મારે જવાયની ઠેઠ, અરે ત્યાં બળી જશે, તે કોક લઈ લેશે. ત્યાં ભાઈ એની છાતી ઉપર પેલી બેઠી, અને સાધન તો હોય હોનું ગળે, એટલે ઝીણી શીણી ને હથોડી લઈને છાતી પર બેઠી ને દાંત બોઢું પોળું કે મારવા ગઈ. એટલે પેલો ઊભો થઈ ગયો. તારા ભાઈ કે તમને શું થઈ ગયું? હવે બે સાની મને શું થઈ ગયું તું વાળી. પછી હેડ્યો. ત્યારે બધાને આ વસ્તુ નડવાની છે એ કોઈ જાણતું નથી. અહીં રોકી રાખનારી વસ્તુ જાય છે, બધાને વળગનારી વસ્તુ જાય છે, પ્રવેશ કરનારી વસ્તુ જાય છે, અને એક કોઈને આગળ ન જવા. અત્યારે તમે ભગવાનના મંદિરમાં જવાનો સંકલ્પ કરો કે આ દેહે કરીને ભગવાનને આ જેટલા કહે છે બધા આવે અને ઘેર ઉઠાવે, ઘેરે ભગવાન ભજાય. મંદિરમાં જઈને શું કામ છે? એ તો જેને કંઈ વ્યવહાર સારો ના હોય, ઘર સારું ના હોય, એવા બધા મંદિરમાં જાય. આમ તેમ કરીને પણ ઉઠાવે કરો કે આમાંથી કે તમને આ માર્ગે ન જવા. એક કુસ્તિત શબ્દ, એટલે હલકામાં હલકા શબ્દો આપણા નંદ સંતોએ વાપર્યા છે. અને નંદ સંતોએ ઘડીએ ઘડીએ કોઈ, હે ભગવાન, તમે અમને 84માં ફેરામાંથી બચાવ્યા, જન્મ મૃત્યુમાંથી બચાવ્યા, તમે એમને આ પૂર છે માયાનું એમાંથી બહાર કાઢ્યા. એ શબ્દ એમણે વાપર્યા છે. કેટલા વાપર્યા છે કે ઢગલા વાપર્યા છે.
જે અત્યારે સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં જે બધું મૂકીને 20-20 વર્ષના જે માણસો સાધુ થાય ભગવાન ભજે, એનું કારણ આ શ્રીજીમાની વાણી છે. અને વાણી આ ન સાંભળે એને બંધ બેસે જ નહીં, આમ કરતો કરતો જ મરે. અને કોઈ ભેળું આવે નહીં, ગમે એટલો એ રુદન કરે, કલેશ કરે, ખાય નહીં, ગમે તે કરે, પણ જોડે જાય નહીં કોઈ. હવે એ આમાં બેઠો બરાબર. અને જે દેહ છોડે ને સામે આવે એમાં નહીં, એને ખબર જ નહીં. ઘણા તો માંદા પડે, ઓ માં, ઓ બાપા, એ હોય ક્યાંય ને ક્યાંય કોઈ આવે નહીં. ઓ કાકા, ઓ બોન, કોઈ ન મળે. જન્મે છે એક છોકરો, ત્યારે એ બધા આનંદ શાનો થાય છે? બેન કહે છે ભાઈ મોટો થશે તો લુગડા આપશે, બીજું કાંઈ ન મળે. મા બાપ એમાં રાજી થાય કે છોકરી જન્મી હોય તો જતી રહે, છોકરો જન્મો એટલે આપણા લુગડા ધોશે, પાણી પાશે, એની વહુ આવશે, કામ કરશે. કોઈને બીજો વિચાર જ નહીં, કાંઈ અર્થ સિવાય વિચાર જ નહીં કોઈને કાંઈ. એટલે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે, એવા શબ્દો એ કહીને નિંદા કરતો હોય, નિંદા એટલે આને ખોદ કાઢ કરે, તેની વાણી સારી જાણવી. શા સારું કે વાણીને જે સાંભળે તેને સંતની કોળનો ગુણ આવે. હેત તોડાવવાનું છે, આ હેત કર્યું છે એ તોડવાની વસ્તુ પહેલાં સાધુ કહે છે. અત્યારે આ ભૂત પ્રેત એ શેના થાય છે? તો કે આમાંથી હેત છૂટતું નથી ને જાતા નથી. એટલે આ બેડી જેવું છે, આમ જેલમાં આમ ફરે પણ મૂળ બેડી. એટલે આ નીકળવા ના દે. એટલે શ્રી મહારાજ આવી વાણીને અમૃતની પેટ, એટલે આપણા નંદ સંતોએ આવી વાણી લખી છે, એ વાણીને જ ગ્રહણ કરવાની. એ અમૃત જેવી છે. અમૃત એટલે એનું મૃત્યુ ન થાય. એનો અર્થ મૃત્યુનું શું ન થાય? એ દેહ મૂકે ત્યારે એને ભગવાન લઈ જાય, એટલે મૃત્યુ થતું નથી. એનું દેહ છૂટે છે અને હારા ઠેકાણે જાય છે. અત્યારે એમ કોઈક દીકરી હોય એ પરણાવે તો એને ઘેરથી જાય છે, એટલે એનું મૃત્યુ થતું નથી, પણ એના ઘરમાંથી નીકળીને બીજા સારા ઘરમાં કઈ જાય છે. એમ ભગવાન સ્વામિનારાયણે આવી વાણીને અમૃત જેવી કહી છે. આપણે આ વાંચતા નથી એટલે આપણને એ પરમેશ્વરમાં મેળ બેસતો નથી. એટલી વાણી એમણે કહી છે. એ તો એટલી બધી કિંમતી વસ્તુ છે જે મહારાજે કહી છે. અમૃત જેવી વાણી જે છે એના કીર્તનો છે એટલા બધા છે. એ અમૃત જેવી વાણી છે, એને કારણે પુરુષોત્તમમાં જાય છે. અને પેલી આ વાણી સાંભળી ના હોય તો આનું આજ બીજી કોઈ વસ્તુ જ નહીં એની પાસે, કાંઈ જ સારી વસ્તુ. એટલે ભગવાન સ્વામિનારાયણે આવી જે અમૃત જેવી વાણી, એ વાણી આપણા નંદ સંતોએ એના અનુભવની, એને પોતે જે રીતે વર્ત્યા છે એ વાણી પોતે લખી છે. આ દુનિયામાં એવી વાણી લખનાર અને એવું સમજનાર આ બ્રહ્માંડમાં મળવા મુશ્કેલ છે. એ વાણી એમણે કહી છે. જેટલું આપણને શુભ યોગ પ્રાપ્ત થાય એ અમૃત જેવી વાણી સાંભળો તો, નહીતર આમાં આમાં. એટલે ભગવાને આવી વાણીને અમૃતતુલ કહી છે. એ વાણીને વાંચીએ તો આપણને સ્વામિનારાયણ ભગવાનનો જોગ કરાવી દે વાણી. એ પ્રમાણે 10મો પ્રશ્ન પૂરો થાય છે. 11મો જે પ્રશ્ન છે બધા પ્રશ્ન આમ ટૂંકા, પણ તમામ કેટલાક શાસ્ત્રો આખા લે છે, તમામ પ્રકારનું જ્ઞાન લે છે. એમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, કયે ઠેકાણે માન રાખવું ને કયે ઠેકાણે માન ન રાખવું. માન રાખવું એટલે માનવું જ નહીં, એ કઈ ઠેકાણે, અને કઈ ઠેકાણે માન ન રાખવું, માનવું જ, એ કઈ બે વસ્તુ છે. હવે આ કોઈને ખબર નહીં. તેનો ઉત્તર પણ હવે શ્રીજી મહારાજ કરે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, મારો આ સ્ત્રી ગરીબમાં ગરીબ હોય તો પણ એનું તમારે માનવું. એ શું કરવા માનવું એ તમને શ્રેષ્ઠ વાત કહેશે, એ કલ્યાણની વાત કહેશે, એ તમે માનજો. પેલી વસ્તુ ગરીબ છે એ તમે નહીં કહો. આ ગરીબ શબ્દ છે એ બીજી જાતનો છે. જેને ખાવાનું ઓછું હોય, કપડાં ઓછા હોય, એ ગરીબ શબ્દમાં વપરાય. પણ આ જીવ કંઈ ગરીબ નથી, દેહ હાડક્યું કંઈ ગરીબ નથી, એ કોઈ વસ્તુ ગરીબ નથી. અને એ ગરીબ છે પણ એ પુરુષોત્તમનો જોગ છે. એ કંઈ કે એ તમે માનજો. એ ગરીબમાં ગરીબ હોય તો એમ કે તમે ભગવાન ભજ્યો
સ્વામિનારાયણ ભગવાન છે એ તો તમે માનજો, એ માનવાનું કહે છે. ગરીબમાં ગરીબ હોય તેનું ન માનવાનું ક્યાં કહે છે કે સત્સંગમાંથી જેનો પગ પાછો પડી ગયો હોય, પાછો શું, સત્સંગમાંથી પાછો પડી ગયો હોય, આગળ ન આવ્યો સત્સંગમાં, તેનું કંઈ પણ તમારે માનવું નહીં. પાછો પડ્યો જે છે એનું તમે માનતા નહીં, તમને પાછો પાડી દેશે, આગળ નહીં જવા દે. એ પાછો કયા કારણે પડ્યો છે તો કે એમણે કોઈ ગરીબ હરિભગત હોય એનું માન્યું નથી કંઈ જ. મોટા મોટાને ગરીબોનો શ્રાપ તો અટેલો છે. શ્રવણનો શ્રાપ દશરથ રાજાને લાગુ થયો. એમ પાછો પગ પડી ગયો એટલે સત્સંગમાં જે આગળ જતો હતો એનો પગ પાછો પડી ગયો, એનું કંઈ પણ માનતા નહીં તમે. અને જો તમે એનું માનશો તો તમને પાછા પાડી દેશે. અને એ બનાવ શ્રીમાનના વખતમાં પુષ્કળ બનેલો છે અને એ જાણે છે. જતા રહેલા છે અને કેટલાકને રોકેલા છે, કંઠીઓ તોડાવેલી છે, ભગત હતા એણે પાછી. એનું તમે ધ્યાન રાખો. જેમ આપણે કોઈ દૂધપાક ખાધો હોય અને એને ઉલટી થઈ હોય એ તમે ખાતા નહીં, એને ઉલટી થઈ ગઈ છે. એમ કેટલા જેવો જે પાછા પડી ગયેલા છે એ કોઈનું માનેલું નથી. એને એ પાછા પડી ગયા છે, એનો પગ પાછો પડી ગયો છે. એટલે સ્વામિનારાયણ ભગવાનના ને ભજવામાં, માનવામાં, પૂજવામાં એ પાછો પડી ગયો છે. દુર્યોધન જેવા ભગવાન હાજર હતા તો એ પાછો પડી ગયેલો છે ને. અને જેણે જેણે એનું માન્યું એ બધાને ભગવાનમાંથી પાછા પાડી દીધેલા છે. સ્વામિનારાયણ ભગવાન એટલા માટે કહે છે, અને એ કંઈક એ જે પાછો પડ્યો છે એટલે સ્વામિનારાયણમાં હતો અને બધી પાછો પડ્યો. હવે પાછો પડ્યો છે એના કારણો એ આ માન્યું નહીં એ છે. માન્યું નહીં એમાં એક કારણ છે, એવા માણસ જે કંઈ બોલે એ જે પાછો પડ્યો છે એનાથી કંઈ પણ દબાવવાનું ના પાડે શ્રીજી મહારાજ. ને એના પ્રશ્ન ઉત્તરમાં તેના વેણ ઉપર વાણ લેવું, એ કે તારીની સામે કંઈક કહી દેજો, એ શ્રીજી મહારાજ સમજાવે તો તમે પાછા નહીં પડો. નહીતર જો એનું તમે સાંભળશો અને માનશો તો તમે સત્સંગમાંથી પાછા પડી જશો. સત્સંગમાંથી પાછા પડ્યા એટલે બધું ખલાસ, બધા એવું ખલાસ થઈ જાય. જેમ દૂધમાં મીઠું પડે એટલે બધું વલોણામાં ગયું, દૂધમાંથી દહીંમાં છાશ બધામાંથી ગયું. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે એવા જે હોય એના વેણ ઉપર વેણ લાવજો. વેણ ઉપર વેણ લાવજો. એક ભાઈ છે પરદેશમાં, એ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી પાછા પડી ગયેલા એના કોઈ કુટુંબી હશે. એને કે તમારા ગોળાનું પાણી હું નથી પીવાની, તમારા ઘેર હું નથી આવવા. એના નજીકના સગા છે, તો મરી જાઓ તો તમારા ઘરનું ખાવાનું નથી. ત્યારે એ બાઈ જે છે એ આગળ વધેલી છે ને પહેલાંની માનતી નથી એટલે આગળ જઈ રહી છે. શ્રીજી મહારાજના વખતમાં શ્રીજીમાનો અવગુણ લઈને, સાધુનો અવગુણ લઈને, નહીં માનીને એનું ભગવાને કંઈ ખંડન કર્યું એ બધા પાછા પડી જાય છે. પાછા એના અવળા સ્વભાવને કારણે પડે છે. એટલે એના વેણ ઉપર વેણ, એ કંઈ બોલે તેને એને તરત જ સામું વેણ કરજો. કંઈ પણ સ્વામિનારાયણ ભગવાનનું કંઈ બોલે તો તમે વેણ ઉપર વેણ લાવજો એટલે તરત જ બંધ થઈ જાય. તમે આગળ જશો અને એ જઈ રહ્યો છે પાછળ. એ વાત શ્રી મહારાજે 11ના પ્રશ્નમાં વાત કરી. એ પોતે જ એક પ્રશ્ન પૂછે છે કે કઈ ઠેકાણે ભગવાનના દર્શનાદિકને વિશે તથા સંતને વિશે હેત ન રાખ. દર્શનનો હેત નહીં અને સંતને વિશે હેત ન રાખવું. કીધું એમણે કે કઈ ઠેકાણે ન રાખવું અને કઈ ઠેકાણે રાખવું. સ્વામિનારાયણ ભગવાન કહે છે, અમે આમ સભામાં કહેતા હોઈએ કે બુરાનપુર કોણ જશે. હવે તે વખતે બુરાનપુર પણ ગયેલા બધા છે. ભગવાન એક દિવાનને કહે છે તમે કાશીએ જાઓ. એ તો શ્રી મહારાજે બહુ લોકોને કહ્યું કાશીએ જાઓ. શું કરવા? એ આ ત્યાગ થોડોક એને શીખવાડે છે. ત્યાગના સંસ્કાર નાખે એટલે બુરાનપુર તમે કોણ જશે. ત્યારે સભામાં ઊભા થઈને એમ કહ્યું કે હે ભગવાન, તમારી જો આજ્ઞા હોય તો હું બુરાનપુર. હવે બુરાનપુર જાય એટલે ભગવાનનું દર્શનનું એ દર્શન ગયું અને સંતનો જે હેત હતું તે તૂટીને એકલા જવું પડે. ત્યારે કોઈ બોલે નહીં. તેમાંથી ઉઠીને અમને એમ કહેવું કે હે ભગવાન, તમે જો આજ્ઞા કરતો હું પણ જાઉં. એવે ઠેકાણે આ હેત તમારે રાખવું નહીં. હવે જો આજ્ઞા લોપે
કોઈ બોલે નહીં કોઈના પર હિત થાય, અને આજ્ઞા પાળે તો એના પર હિત થાય. શરીમાના વખતમાં આ વસ્તુ બહુ જ હતી અને કરવી જ પડે ને. આખા બ્રહ્માંડમાં અને માણસ મોકલ્યા છે. ઠેઠ ઠેઠ આ દેશમાં આ મંડળ લઈને તમે જાઓ, આ દેશમાં તમે જાઓ, આ દેશમાં તમે જાઓ, આ દેશમાં તમે જાઓ. એ શરી મારા આજ્ઞા કરતા ત્યારે પેલું હેત છૂટી જાય. અમારી એમાં પસંદતા થાય ત્યાં તમારે મારા ઉપર હેત છે પણ તમારે છોડીને જવાનું. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે મારા પર હેત હોય તો પણ હું આ વસ્તુ કહું તો તમારે જવું, ત્યાં તમારે હેત ન રાખવું. વળી પાછા કહે છે હેત રાખવાનું. પાછું એ કચવાણા હોય એટલે મનમાં કંઈ થયું હોય, વઢ્યા હોય, સજી મહારાજ તિરસ્કાર કર્યો હોય અને કાઢી મૂકેલા હોય, એ બહુ જ એ વખતે બનાવો. અત્યારે જેમ આપણે મજૂરી કરતા હોય તો આપણે મજૂર શું કાઢવાનો હોય ને શું કરવાનું હોય, પણ મોટી ફેક્ટરીઓ ચાલતી હોય ને 25,000 માણસ કામ કરતા હોય, એમાં કાઢવાના પણ થાય એટલે શેઠના શત્રુ પણ હોય. પણ કાંઈ ઘરમાં ના હોય, ખાંડિયું પાડું હોય, એને શું શત્રુતા હોય એ શું એની પાસે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તમારે હેત ક્યાં રાખવાનું કે અમે કાઢી મૂકેલા હોય અને શોક કરીને રોતો હોય કે ભગવાને મને કાઢી મૂક્યો અને રડતો હોય, અને એની પાસે કોઈ એકડમલ વિમુખ આવે. વિમુખનો અર્થ સીધો એટલો થાય છે ભગવાનમાંથી મુખ એનું ફરી ગયું. એ વિમુખ આવીને પેલા અમે જેને કાઢી મૂક્યો છે તેની પાસે અમારો અને સંતનો અવગુણ કે આ ભગવાન થઈને આવું કરે. એમ ભગવાન સ્વામિનારાયણનો વાંકો બોલે પેલો કે આવા ભગવાન થઈને કાણ વગરના તમે વિના વાંકે આવું તે કઢાતું છે, આવું તે થતું છે, એવું જ્યારે કે ત્યારે તમારે એ જ જણાવવું અને એમ કે હું તો એનો વેચાણ છું. એ જ્યાં વેચે ને જ્યાં કહે ત્યાં મારે જવાનું છે, અને એ મારા કટકા કરી નાખે તો પણ મારે એનો અવગુણ ના આવે. એ તો મારા કલ્યાણના કરતલ છે, મારું કલ્યાણ રૂડું કરનારા છે, એ સ્વામિનારાયણ છે અને સંતો છે. ત્યાં તમારે હેત દેખાડવું. એકડમલ વિમુખ આવે અને એ અમારો અવગુણ કે ત્યારે તમારે અતિહેત દેખાડવું. અમારા ટુકડા કરી નાખે તો ભલે. અને પેલું જે કહ્યું કે બુરાનપુર કે કાશી કોણ જશે, ત્યારે તમારી સભામાં ઊભા થઈને કહેવું કે મહારાજ આપની આજ્ઞા હોય તો હું જાઉં. મેં જ્યારે કહેતા જાઉં. ભગવાને ઘણાને આજ્ઞા કરી છે. એ કહે છે કે તમે કાશીએ જાઓ, એ ચાલતા થયેલા છે. વળી પાછા ભગવાન કે પાછા બોલાવી લાવો, પણ એને આજ્ઞા માની છે. ત્યારે કશું મૂકવાનું કે ત્યારે એને છોડવું જ પડે. ત્યારે દર્શનનું એ છોડવાનું અને અમારી આજ્ઞારૂપી પાળો એટલે અમારી પસંદતા થાય એ તમારે ત્યાં છોડવાનું. અને પહેલો જે કોઈક અમે કાઢી મૂક્યો હોય કચવાણ કરીને અને એની પાસે કોઈ એકડમલ વિમુખ આવે તેની આગળ તમારે હેત જણાવવું, એટલે એ તમારું નામ ન દે કોઈ દિવસ. ત્યાં તમારે એમ નહીં કહેવું કે આ ભગવાને એવું કર્યું ને એ તમારે નહીં કહેવાનું, ત્યાં અતિ હેત જણાવવાનું. એ સજી મહારાજ એવી અલૌકિક વાત શીખવાડે છે. આ બ્રહ્માંડમાં આ બધું જ કામનું છે. આપણે કેટલીક વખત માનીએ કે આવી વાતોને આપણે શું કરીએ, કેટલીક વાતો આપણે પણ જ્યારે પ્રસંગ પડે ત્યારે કામ લાગે, વાત જ કામ લાગે. એક વણિક હતા તે રાત્રે વીસી નીકળ્યો. વણિકે કહ્યું ભાઈને કે ડબ્બો લાય. એમાં કે ડબ્બામાં વીસીને શું કરશો, તો કે કામ લાગે, તને શું ખબર પડે. ડબ્બામાં પૂર્યો, બહાર બારણું તો ના ગોખલા મૂક્યો. એમાં બનવા જો રાત્રે ચોર આવ્યા અને બારણું ખખડાવવા માંડ્યા, બધું કરવા માંડ્યા. એટલે ખબર પડી ગઈ ચોર આવી ગયા છે. શેઠે પહેલી બાઈને જગાડી અને ઝીણી વાત કરી કે આ પ્રમાણે તું બોલ અને હું આ પ્રમાણે કહું. પછી એ બાઈ શેઠાણી બોલ્યા, શેઠ એ શેઠ શેઠ કે ભાઈ શું છે, રાતના હોઈ રહેવા દે ને, આખો દાડો માથાકૂળ કરી હોય ને. એ બધી વાત હાજી, પણ કૂંચીઓ જ્યાં મૂકતા હતા એ કૂંચી નથી. કૂંચી તમે ક્યાં મૂકી કે એ તું બોલીશ નહીં, સાની માની બેહી રે હાકણી, અત્યારે રહેવા દે તું, કોક સાંભળી જાય. એ સાંભળે કે ન સાંભળે, કૂંચી ક્યાં છે. કે આપણું બારણું છે, એમને જમણી બાજુ ગોખલો છે, એમાં પિત્તળનો મોટો ડબ્બો છે, એમાં કૂચો મૂકે. અરે તમે એ ખાય ત્યાં તો બહાર મુકાતી છે, કોક લઈ જાય તો દુકાન તોડી નાખે ને. એમ વાતચીત કરીએ. ચોરે સાંભળ્યું. એક તો આ જાગે છે અને દુકાનની કૂચીઓ અહીં બહાર છે. હવે આને અંધારું જોઈએ એટલે ચોરે શું કર્યું, પેલો ડબ્બો ખોલ્યો.
ખોલીને આમ કૂચી હાથ નીચે ગાળ્યો, ઊંડો ડબ્બો હતો એટલે પટ દઈને પહેલાં 2-3 ચોંટાડ્યું. ઓ બાપલ્યા મરી ગયા, ઓ બાપલ્યા મરી ગયા. એટલે આ તો વીછી જેવું કંઈક છે. તાર બીજો ચોર કે આ તું ગાંડો છો, ડબ્બામાં તે વીછી હોય? અરે હોય કે ના હોય કે ન હોય, વાળા રાડ પાડી દીધી હોય, બાપેલા થઈ ગયું છે, શું ન હોય? બીજો કે હા આમ તો પોચો છે પહેલેથી, કંઈક હશે કૂચીનું આગળ અણ્યું એ વાગ્યું છે. તે આણે બીજાએ હાથ ગાળ્યો, તે બીજાને 2-4 ટોકાટ્યા. ઓ બાપેલા મરી ગયા. અરે આવા નાવા પોતા પેલા બે ખુશ થાય અંદર. તે 3-4 ચોર હતા એને હાથ ગાળ્યા. પછી જોયું ત્યાં ભાગી ગયા. અરે પેલા શેઠ કહે છે ભાઈ જો આ વીછી કામ લાગ્યો કે ન લાગ્યો? એમ સ્વામિનારાયણ ભગવાનની વાણી છે, એ આપણે ભગવાનના ભગત છે, એટલે આ વાણી દ્વારા આ સત્સંગ ચાલી રહ્યો છે અને એનાથી ઉદ્ધાર થઈ રહ્યો છે. એટલે આ ભગવાન સ્વામિનારાયણની વાણી છે. ભગવાનના ભગત થાય એને ઘડીએ ઘડીએ જરૂર પડે, વાણી જ ભેગી જોઈ. અત્યારે આપણે મંદિરમાં જઈને કોઈ સાધુ વેઢ્યા હોય, આચાર્ય મહારાજ વેઢ્યા હોય, કંઈ ખીજા હોય, નીકળી જાઓ બહાર. હવે એ તમે ત્યાં બહાર નીકળી અને પેલો એકડમલ વિમુખ કોક આવે અને કે આ મહારાજ કહેવાય, આ સાધુ કહેવાય, મંદિરમાં જાઓ તમે, 500 રૂપિયા હમણાં આપ્યા હતા, કાંઈ ગણતી જ નહીં આમને, આમાં જઈને શું કરવાનું, એવું કે ત્યારે તમારે કહેવાનું કે એ જ મારું કલ્યાણ કરે, એ જ મંદિર મારું રૂડું કરે, મારે એ વાત તમે કરશો તો એ તમે એમાંથી બચો. એટલે આમ જાણીએ કે આપણે આ શું કામની, આ તો ઘડીએ ઘડીએ એક વાતની જરૂર પડે, જરૂર પડ્યા કરે. એટલે ભગવાન સ્વામિનારાયણનું કંઈ કામ હોય ને કંઈક પ્રસંગ હોય તો કે હું જઈશ, એ ભગવાન પસંદ થાય ને હું જઈ આવીશ. ભગવાનના મંદિરનો ફેરો હું કહીશ. આ વાત, આ બધી જે વાત છે એ ઝીણામાં ઝીણી છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. અત્યારે આંખ છે એમાં જરાક કણું પડે પણ તમને ખટકાવે ખરું, હક લેવા ન દે. ઝીણી વસ્તુ તેને કાઢવું પડે, એમાં આ બધા કણાઓ આવે ત્યારે તમારે એ ખટકે કાઢવા પડે. એટલે આ બધી જે ભગવાને વાત કરી છે એ સત્સંગમાં સૌને ઘડીએ ઘડીએ કામ લાગે. અને આ વસ્તુ એમાં ભટકાવવાની જ, જેટલી ભગવાને કહી છે ઝીણામાં ઝીણી વાત એ બધી કામની છે, એ મહત્વની છે. એવી રીતે શ્રી મહારાજે 12મો પ્રશ્ન પૂરો કર્યો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછો જે જેણે કરીને ભગવાન રાજી થતા હોય તો પણ તે કરવો નહીં, અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તો પણ તે કરવું એવું તે શું છે? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો જે અમે કોઈક વચન કહીએ ને તેમાં જો અધર્મ જેવું હોય તો તેને વિશે ચીરકારી થવું, કહેતા તેમાં ઘણીક વાર લગાડવી પણ તુરત માનવું નહીં. જેમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું જે અશ્વસ્થામાનું માથું કાપી નાખો, પછી તે વચન અર્જુને ન માન્યું. તેમ એવી રીતનું જે વચન તેમાં અમે રાજી થતા હોઈએ તો પણ ન માનવો. તથા પંચવર્તમાન સંબંધી જે નિયમ કયા છે તેમાંથી જેણે કરીને ભંગ થતો હોય એવું જે વચન તે ન માનવું. અને એ 2 વચન ન માનીએ ને ભગવાન કચવાતા હોય તો સારી પેઠે કચવાવવા પણ તેમાં રાજી ન કરવા. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછો જે
ભગવાનનું ધ્યાન કરતે થકે મનને વિશે અનેક પ્રકારના ભૂંડા ઘાટના તરંગ ઉઠવા માંડે. જેમ સમુદ્રના મોટા મોટા તરંગ ઉઠે તેમ ભૂંડા ઘાટ ઉઠવા લાગે. ત્યારે તે ઘાટને કેમ ટાળવા? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો છે. જ્યારે એવા ભૂંડા ઘાટ થવા માંડે ત્યારે ધ્યાનને પડ્યું મૂકીને જીવે કરીને ઊંચ સ્વરે નિર્લજ થઈને તાળી વજાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું. અને હે દિનબંધો, હે દયા સિંધો, એવી રીતે ભગવાનની પ્રાર્થના કરવી. તથા ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેના નામ લઈને તેની પ્રાર્થના કરવી તો ઘાટ સર્વે ટળી જાય ને નિરાત થાય. પણ એ વિના બીજો એવો ઘાટ ટાળવાનો ઉપાય નથી. સ્વામિનારાયણ ભગવાને 13મો પ્રશ્ન પરમહંસોને પૂછ્યો કે જેણે કરીને હું રાજી થતો હોઉં તે પણ તમારે કરવું નહીં, અને હું કુરાજી થતો હોઉં તે તમારે કરવું. તે શું છે બોલો? સ્વયં ભગવાન પોતે એમ કહે છે હું કુરાજી થતો હોઉં એ કરવું, અને હું રાજી થતો હોઉં તો પણ તમારે ન કરવું. કેટલું ભગવાન આગળ સમજાવી રાખે છે. આ બધાએ પ્રસંગો બનવાના. અને ભગવાન છે અલમસ્ત જાતિ છે, અને આ બ્રહ્માંડમાં કોઈની પડેલી નહીં, એ ગમે તે કહે. એટલે સ્વામિનારાયણ ભગવાન એ ગમે તે કહે. એમાં શ્રી કૃષ્ણજી અને અર્જુનનો એક પ્રસંગ લાવે છે. જ્યારે અશ્વસ્થામાએ યુદ્ધના પ્રસંગમાં શ્રી કૃષ્ણ અને અર્જુન સ્નાન કરવા નદીમાં ગયા હતા ત્યારે લાગ જોઈને દ્રૌપદીના બાળકોને અશ્વસ્થામાએ કાપી નાખેલા છે. જ્યારે દ્રૌપદીએ સિંચ પાડી ત્યારે શ્રી કૃષ્ણને જાણ્યું કોઈક બનાવ બની ગયો. એકદમ પોતે બધા આવ્યા અને બાળકોને કાપી નાખેલા જોયા. શ્રી કૃષ્ણજીએ રથ તૈયાર કર્યો, અર્જુનને કહ્યું કે રથમાં બેસીને અશ્વસ્થામાનું માથું કાપી નાખ. ત્યારે અર્જુને માથું ન કાપ્યું. કેમ કાપ્યું ને એક વિચાર કર્યો કે અશ્વસ્થામાના જે પિતા દ્રોણ એની પાસે વિદ્યા શીખેલો છે, મને બધી વિદ્યા એમને શીખવાડી છે. હું જો અશ્વસ્થાને અત્યારે મારી નાખું તો મારા ગુરુ અને મારા ગુરુપત્ની દુઃખી થાય. એ વિચાર કરીને એને માર્યા નહીં. એમ સ્વામિનારાયણ ભગવાન કહે છે હું કંઈ એવું કહું તમારે ધ્યાન બહુ રાખવાનું. એટલે ભગવાનની અલમસ્ત જાતિ છે, કોઈ ખોથી કંઈ પણ નાખે. એક જ પ્રસંગ લઈએ તો પણ ઘણો છે. દાદા ખાચરને ત્યાં શરીમાની રસોઈ કરવા એક બ્રાહ્મણ ભાઈ રહેતા. એ બહુ સુંદર બનાવતા, પણ સે ચાખી જોવે અને પછી શરીમાને થાળમાં મેલે. પણ એને ખાવાની ઈચ્છાથી નહોતા ખાતા, પણ કેવું બન્યું છે જોવા માટે ખાતા. એ શ્રી મહારાજે જોયું કે દાદા કહે મહારાજ આ ભાઈ મને એનું એઠું ખવડાવે છે, તો અત્યારે એને છેદછેદ કર એટલે મારી નાખે. સારું મહારાજ, એને મારી નાખું છું. એ બાઈને રથમાં બેસાડી અને દાદા ખાચરનું એક કુટુંબ હતું મેળાપી, ત્યાં પોતે લઈ ગયા. બાઈને કહ્યું તમે અહીં રહેજો. બાઈને પેલું કીધું નથી કે હું મારી નાખવાનું કરું છું, પણ શ્રીમાનની અત્યારે ઈચ્છા નથી, અને જ્યારે એની ઈચ્છા થશે ત્યારે હું તમને પાછા તેડાવીશ. એ બધી વ્યવસાય કરી એની ખાવાની પીવાની રહેવાની પાછા આવ્યા. શ્રી મહારાજે કહ્યું કે હે ઉત્તમ રાજન, એ બહેનો તે છેદછેદ કર્યો એટલે નાશ કર્યો કે આ મહારાજ કરી દીધો છે.
થોડાક દિવસ થયા એટલે ભગવાન કહે છે આ રસોઈ બને છે, પણ પહેલાં જે બ્રાહ્મણભાઈ બનાવતા એટલી સારી થતી ને માટે ગમે ત્યાંથી લઈ આવો જાઓ. એ લઈ આવ્યા રસોઈ કરી. ભગવાને પૂછ્યું, હે રાજન, તે ભાઈને માર્યા કેમ નહીં? કે મહારાજ તમારી રસોઈ કરે, તમને જમાડેલ હોય, તમારું નામ સ્મરણ કરે, તમારી ઉપાસના કરે, એને મારાથી મરાય? ત્યારે ભગવાને ઘણી પ્રશંસા કરી. એટલે આવું કંઈ હોય તો એમાં એ વિચારવાનું બહુ કહે છે. પછી ભગવાન સ્વામિનારાયણ કહે છે મારા પંચ વર્તમાન છે કિંમતીમાં, કે આ બ્રહ્માંડમાં નહીં. એના લખાણ થયા છે એવું લખાણ આ બ્રહ્માંડમાં નહીં. એ ભગવાન કે હું અને વર્તમાન એ અક્ષરધામમાંથી લાવેલા છે, એવા એના વર્તમાન છે. એ વર્તવાનું છે, એમાંથી એ વર્તમાનનો કંઈ ભંગ થાય મારા વચનથી તો તમારે એ કરવું નહીં. એટલે બે વસ્તુ ભગવાને કંઈ, જે હું રાજી થતો હોઉં તો પણ તમારે એ કરવું નહીં, અને હું કુરાજી થતો હોઉં એવું કરશો તો કંઈ વાંધો નથી. પણ બે એ આગમ ચેતની સૂચવણી છે, સૂચના આપે છે. આ એમના પ્રસંગમાં ઘણા પ્રસંગો બનેલા છે. એટલે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે મારા પંચવર્તમાન લોપ થાય એવું કોઈ મારું વચન હોય તો તમારે માનવું નહીં. હવે કેટલું એમનું એ પોતાનું વચન છે તો પણ એ માનવું નહીં. એટલો ધર્મને મજબૂત કરે છે, માણસને એટલા મજબૂત કરે છે. ને આ બધી વાત સમજાવે છે કે શ્રી મહારાજે જે આદેશ આપ્યો છે એ આદેશને ધ્યાનમાં રાખવાનો. કોઈ વખત આપણે કશાયમાં ઉતાવળ કરી બેસીએ તો પસ્તામણ થાય. એટલે આ પ્રશ્નમાં ઘણી મહત્વની વાત કહી છે. અને એ જ્યારે જ્યારે આવા કંઈ પ્રસંગ આવે ત્યારે આ વાત જ કામ લાગે. એ પ્રમાણે 13મો પ્રશ્ન પૂરો થાય છે. સ્વામિનારાયણ ભગવાન જે ક્રિયા બતાવે એમાં આડું શું આવશે અને એ આડું શેનાથી હટે એ ઉપાય એ જાણે છે. એટલે કે છે અત્યારે કોઈ પણ માણસ ભગવાન સ્વામિનારાયણનો ભગત હોય અને એકાંતમાં બેસી અને ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન કરે, એટલે આત્મા ભગવાનની મૂર્તિ પાસે મોકલે અથવા આત્માની અંદર ઉતારે, ત્યારે એના જે ઘાટ છે એ સામે આવીને ઉભા રહે. એ કેટલા થાય તો કે સમુદ્રના જે તરંગો આવ્યા કરે, મોજું આવે એક પછી એક આવ્યા જ કરે, એમ તરંગો આવે. એને ટાળવા સી રીતે? જે ધ્યાન કોઈ કરતા નથી અને કરે છે થાય છે એટલે પડું મૂકી દે છે. અત્યારે આખો દિવસ ધ્યાન કરે એવો એક ભગત ખોળો હોય તો કઠણ. કારણ કે ધ્યાન કરે તરત જ એને જે ગોખ્યું છે, જે એના મગજમાં છે, મનમાં છે, આવીને આવે ઊભું રહે. એટલે ધ્યાન કોઈ ના કરે. અત્યારે આપણે ચાલુ ક્રિયામાં એક પ્રસંગ આવે તો થાળ કરે ને પછી જમાડે ને પાંચસી પૂજા કરે, પણ એ 5 જ મિનિટનો ખેલ, એથી વધારે જાય નહીં. ધ્યાન કર્યું એટલે તરત જ પેલું શરૂ થાય, આવીને તરંગો ચાલવા શરૂ થઈ જાય. હવે બેસે સી રીતે? સમુદ્રની સાથે સરખાવે છે તો એટલા ઘટ. જળમાં જળ સંકલ્પથી તો ગાંડા થઈ જાય છે. એટલે આમ આપણે કીર્તન આખો દાડો બોલી શકીએ, ધૂન બોલી શકીએ, પદીક્ષણા કરી શકીએ, પણ ધ્યાન કરવાનું જો આખો દિવસ આવ્યું એ તો મેળ પડે જ નહીં કોઈને. એટલે એને કરતા નથી. પણ એનો ભગવાને ઉપાય બતાવ્યો છે એટલે આત્મા એકદમ શાંત પડે એનું કારણ બતાવશે. એ જ જાણે છે પોતે, કોઈને આ વસ્તુની ખબર નહીં. મુક્તાનંદ સ્વામી જેવા ધ્યાન કરતા હતા તો ભગવાન ત્યાં બેઠા હતા. હવે એક એમને તુંબડી હતી ને રંગ કરીને કંઈ તાપે સૂકવા મોકલેલી. એમાં કંઈ કાગડો બોલતો હશે ત્યાં આમ ધ્યાન આમ બેઠા હતા આંખ મીચીને, પણ દેખાય તુંબડીને કાગડો. હવે આને આવું થાય તો બીજાનો તો દડો શો છે? સ્વામિનારાયણ ભગવાન કહે છે એ મુક્ત મુનિ હજુ તો તુંબડી કા ધ્યાન હોતા હૈ. એટલે આ ન કરે કોઈ. 1 કલાકમાં તેને રેપ ઝેપ કરી નાખ્યા, હજારો ઘાટ ઉઠવા માટે. એટલા ઉઠે. મુક્તાનંદ સ્વામીને ભગવાને પૂછ્યું તમને કંઈ ઘાટ ઘડાય? એટલે ઘડાયા જ કરે અંદર. કેટલા થાય એનો પાર જ નહીં. જેમ મુઠ્ઠી રેતીની ભરી હોય ધૂળની, અને આમ મૂકીને જેટલા કણો થાય એટલા ઘાટ થાય.
એટલે આ લાઈનમાં કોઈ ન જાય. કેટલાક એવા ધ્યાનો છે કે જેમાં કશું કલ્પવાનું જ નહીં, એક તેજનો રાશિ છે ને બીજું કંઈ છે નહીં, તો પછી આંખ મીચીને કામે શું છે? એ નિર્ભીક ધ્યાનો છે. જ્યારે સબીજ કરો ત્યારે જ આવે. સ્વામિનારાયણ ભગવાનનો આકાર લાવો અને એ આકારનો તમે ધ્યાન કરો ને સામે જુઓ, પગે લાગો, દર્શન કરો, ત્યારે આ ખેલ શરૂ થઈ જાય. એટલે આ ધ્યાનની વસ્તુ છે, કિંમતી બહુ છે. આપણે એ ધ્યાન કર્યું ને એમાં જીવ ચોંટાડ્યો, એ મહત્વનો બહુ. અને પોતાને જ ખબર કે મારો જીવ સ્વામિનારાયણના ભગવાનના સ્વરૂપમાં ચોટે, ધ્યાનથી જ ખબર પડી. અને ધ્યાનથી જ બધું કપાય. અજ્ઞાન જેટલું કપાય એ ધ્યાનથી જ કપાય. આત્મામાં તેજ થાય તો મૂર્તિ આવે તો જ. આત્માની અંદર ભગવાન આવે તો એને જ્ઞાન ચોપડી વાંચવા નહીં જવાની, અંદરથી જ છૂટે. કે છે તમે જ્યારે ધ્યાન કરશો ત્યારે આ વસ્તુ આવવાની છે. પણ એને બેસાડવાની તમને ઉપાય બતાવું છું. એ બેસાડવાનો ઉપાય બતાવે છે. તરંગો બેસે નહીં. એટલે ધ્યાનના વિષયમાં જલ્દી કોઈ ઉતરે નહીં, એમાં ન જાય. અત્યારે તમે પણ નહીં સાંભળ્યું હોય કે આખો દિવસ બધાએ ધ્યાન કરવાના છે, એ ન થાય. સ્વામિનારાયણ ભગવાન એક કહે છે ભૂંડાગાળ થવા માટે, એક કે સારો નહીં. કારણ કે જીવન આખું જે ભૂંડામાં ગયું હોય એ સામે આવીને ઉભું રહે. સ્વામિનારાયણ ભગવાન એ જાણે છે એટલો, અને આનાથી જ બેહે, બીજાથી બેહે જ નહીં, આનાથી બેસી જાય. એક ફર્ટિલાઇઝરમાં અગ્નિ કંઈ પેદા થયો, એ બંધ જ ન થાય. પણ એક પરદેશમાંથી દવા લાવ્યા નાખી કે તરત જ અગ્નિ ઠંડો પડી. એમ આ ઘાટ બેસે જ નહીં, બેસાડવા છે ને આધારે. કઈ વસ્તુથી બેસે એ જાણે છે, બીજાથી બેસે જ નહીં. સ્વામિનારાયણ ભગવાન કહે છે જ્યારે તમે મારી મૂર્તિનું ધ્યાન કરો અને ભૂંડા ઘાટ તમને શરૂ થઈ જાય ત્યારે ધ્યાનને બંધ રાખજો. હવે બંધ રાખજો. શું એમાં થયું કે તમે ધ્યાન કર્યું પણ એ વાતાવરણ નથી એટલે નહીં થાય. અત્યારે આપણે ભજીયું તળવું હોય અને બનાવવું હોય સારું, પણ તેલ ગરમ થયા વગર નહીં થાય. એમ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ પ્રમાણે તમે કરો એટલે બેસે. હવે એક ઉપાય બતાવે છે. આ ઉપાય દુનિયામાં હજુ વિજ્ઞાનના પ્રયોગમાં જશે ને આ પ્રયોગ કરશે એટલે બેસે, એટલે હજુ આ વિજ્ઞાનમાં જશે. હજુ અજ્ઞાનીઓ આને નામ લેશે કેટલાક, તેને ખબર નથી પડતી, પણ વિજ્ઞાનમાં જ્યારે જશે ત્યારે કરોડો માણસો આ સજીમાના વિચારને ગ્રહણ કરશે અને સજી મહારાજના વચનને પરમ સત્ય માનશે. કારણ કે ક્યાંય થાય એટલે એ ખોટું કંઈ નહીં. સ્વામિનારાયણ ભગવાન કહે છે, સ્વામિનારાયણ જે નામ છે અહીંયા વધારે સ્પષ્ટ અને વધારે મહિમા એ આમાં કહે છે. પોતે બે ઠેકાણે વચનામૃતમાં કહ્યું છે. એક વિષયમાં કહ્યું છે કે અંતકાળે સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થશે તો મોટી પદવીને પામશે. હવે નામ લીધું એટલે પુરુષોત્તમ આવ્યા, પુરુષોત્તમ આવ્યા એટલે એને ઠેકાણે પાડ્યો. અહીંયા બીજો એક વિષયમાં કહે છે, બીજા વિષયમાં હવે એમણે કીધું હોય એમ જ કરવું પડે. એ બીજી રીતે કરે તો એ ન બેસે પાછું. હવે જીભે કરીને, એ મનમાંય નહીં, શ્વાસમાંય નહીં, એ જીભનું કામ પડે. મનમાં લેવાના કયા છે નામ, ઝીણા ઝીણા નામ લેવાના કયા છે અંદર, શ્વાસે કયા છે, પણ આમાં એ કામ નહીં લાગે. જીભે કરીને ઊંચ સ્વરે. અત્યારે કોઈ ગામમાં ચોર આવ્યો હોય ને ધાડ પાડતા હોય અને ઝીણું ઝીણું બોલે, ચોર આવ્યો, એમાં જાગે કયો અને ચોર જાય કોણ? એમાં તાણીથી રાડ પાડવી પડે. પણ ઢોલ વાગે ને રાડ પાડે ત્યારે એ કશે. એમ જે વસ્તુ કરવાની કઈ હોય એ પ્રમાણે કરે તો જ થાય. સ્વામિનારાયણ ભગવાન કે ઊંચ સ્વરે, જીભે કે ઊંચ સ્વરે નિર્લજ થઈને. હવે ત્યાં લજ્જા છોડવી પડે. નિર્લજ શબ્દ વાપરે છે, લજ્જાની કસાય નહીં. તાળી વજાડીને જે પેલું લેવાય છે એ એના મનનું ધાર્યું લેવાય છે, એટલે ગાઢ જતા નથી અને એ સંતોષ મળતો નથી, પણ એ કેમ નથી એટલે. સ્વામિનારાયણ ભગવાન કહે છે નિર્લજ થઈને તાળી વજાડીને સ્વામિનારાયણ ભજન કરવું ને હે દીનબંધો. દીનબંધો એટલે ભગવાનને કહું તમે દીનના બંધુ છો, મને આ દુઃખી બહુ છું, મને આ ઘાટ બહુ પીડે છે, હું દુઃખી બહુ છું. દુનિયામાં
પન્નરાની ઘાટના દુઃખી છે. જે મોઢા પર નૂર નથી કશું એ અંદર નરાજ ઘાટ ચાલે છે. આમ બધા બેઠા છે. હવે આમ બેઠો છે, આમને આ દશેરીઓ ક્યાં મલાવે છે? અંદર કંઈક ચાલે છે. એટલા ઘાટ. એક છોકરો મરી ગયો હોય તો એને 6 મહિના તો એને ખાવું જ ન, નરાજ ઘાટ. હવે શું થશે? એકલા કેમ રહેવાશે? પાણી કોણ પાશે? હું ભૂત થઈશ, મારો ઉદ્ધાર કોણ કરશે? આમ નામ ચાલુ ને ચાલુ રેટમાં, બંધ જ નહીં. એ બંધ કરવાની દવા આપે પણ એ કંઈ બટે નહીં. એ આ એની શુદ્ધ દવા છે. એટલે આને બહુ જ માથાકૂટ. આ રાત્રે નહીં પીવાનું પીવે છે મોટા ભાગના શ્રેષ્ઠ માણસો. શા માટે પીવે? અને બેહાડવા. એ બેસે છે ને આધારે આ પીવે એટલે પેલું એની અસર થાય એટલે પેલો પડી જાય ને પછી પાછું સવારે એનું એ જ શરીરને લૂસ કરતું જાય. પેલું જાય નહીં, ઘાટ નો જાય. ભગવાનનો જોગ નહીં એટલે આ વસ્તુ નહીં, આ વસ્તુ નહીં એટલે ખ્યાલ નહીં. બંધ થાય નહીં અને ઘાટ એને ખાઈ જાય. એનું લોહી બી સોચી નાખે, એની બુદ્ધિ બી સોચી નાખે, એની ધન સંપત્તિ સોચી નાખે, એટલું કરી નાખે. ઊંચ સ્વરને ઊંચો જવા દેવો જોઈએ. એ શું કરે કે વાતાવરણને શુદ્ધ બનાવી દે, પવિત્ર બનાવી દે. એ વાતાવરણ જ હોય ચારે બાજુ. હા, બહુ ઊંચ સ્વર કીધો એટલે સ્વામિનારાયણ 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 એ ઊંચ સ્વર થયો. અને માણસ શું કહે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એમાં એ કસતું નથી એનું. એ વાતાવરણ કરી નાખે. એ ભૂમંડળમાં ફેલાઈ જાય. અને નામ લીધું એટલે ભગવાને જાણ્યું કે આને ઘાટ હેરાન કરે છે. પછી એના શરીરમાં પ્રવેશ કરે, ઘાટનું વાતાવરણ બંધ કરે. પણ બંધ કરવાની વસ્તુ જે આનાથી કહે છે. હવે નિર્લસ થઈને, હવે નિર્લજનો સવાલ આવ્યો પાછો. એ લાજ બહુ નડે. લાજ જાય ને કાજ બાગડે, એવું કરવો ના કે દિકામ. અત્યારે મોટા માણસ હોય, કોઈને ઘેર જાય પછી લાજવાળા હોય કે આપણાથી આવું ના થાય. જમશો કે ના? જમ્યા છે. હાવ ભૂખ્યો ડાહ હોય પણ પેલું કે જમ્યા છે એટલે જમવાની ઈચ્છા નથી. અને પછી બહાર જઈને છેણ્યા ફાંકે. એ લાજે કહીને બોલ્યો નહીં. અત્યારે સાચું કોઈ કંઈ કહે જ નહીં. લાજ જાય. લાજ એટલે એની જે પ્રતિષ્ઠા એ જાય. એ નિર્લસ થઈને તાળી વગાડીને, એ પાછી તાળી વગાડવાની, એ તાળી વાગે. એ નિર્લસ થઈને એ તાળી પાડીને તાળી વાગે. આની આગળ આ ફટાકડા શું કરતા હતા? પેલું ફૂટું થઈ જાય. આ તો તાળી વજાડીને સ્વામિનારાયણ. એમાં બીજું ભજન કામ ન લાગે. એ પુરુષોત્તમ આવે તો જ આ હટે, એ તો હટે નહીં. સ્વામિનારાયણ ભજન કરો. હવે સ્વામિનારાયણ જે છે એ છપૈયામાં જે ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા એનું નામ છે સ્વામિનારાયણ. બીજા નામ છે પણ આ નામ તો એમને પોતે પાડે. એ નામ લે એટલે પુરુષોત્તમ આવે. અને પુરુષોત્તમ આવે ને જોવે એટલે કયાથી બંધ કરવું, એના આત્માની અંદર પ્રવેશ કરે પણ ઘાટ બંધ કરાવી દે. એ એમનો વિષય. જેમ અત્યારે બધાને ઊંઘાડી દે ભગવાન, એમાંના ઘાટ બંધવા કરવાની શક્તિ એની પાસે છે. કરોડો ભાઈએ ધ્યાન કર્યું, ધ્યાન કર્યું પણ ભજન કર્યા પછી. સ્વામિનારાયણ ભગવાને ભજન કરતા શીખવાય. કેમ કરવું એના પ્રકાર બહુ છે. અને ધ્યાન છે એ છેલ્લામાં છેલ્લી વસ્તુ. કોઈ ક્રિયા તમે કરો અને એ ક્રિયાનું પરિણામ ધ્યાન છે, એમાં ધ્યાન એટલે એમાં જાઓ ત્યારે. સ્વામિનારાયણ નામ લો ત્યારે એના આકારમાં મન જવું જોઈએ. હવે ભજન વગરનું બને નહીં. શ્રીજી મહારાજે જે ચોરોને, લલાપીને, માંસાહારીઓને જે શ્રેષ્ઠ બનાવ્યા એનું કારણ એમના સ્વરૂપનું ભજન છે. જેમ આપણે ભોજન લઈએ એટલે આખું શરીર ચાલુ થાય, અને ભોજન બંધ કરો એટલે આખું શરીર બંધ થઈ જાય, કંઈ પણ કામ ન આપે. એમ ભજન ચાલુ થયું એટલે બધા યોગ શરૂ થઈ ગયા. ભજન કર્યા પછી જ બધાને ખબર પડી. અને જ્યાં સુધી ભજન ન થાય ત્યાં સુધી ભૂંડાઘાટ બહુ થાય.
એટલે એકે તમને સત્સંગમાં જવાનો અધિકાર, એકે ઘાટ હારો નહીં. ઘાટ એટલે અંદર જે ઘડાય છે એ એકે સારું નહીં, એ બધું નબળું ઘડાય છે. અત્યારે જેમ બંદૂક બને, તરવાર બને, એ કોકને મારવાની વસ્તુ બને છે, એ સારી વસ્તુ નથી બનતી. આમ જેમ ઝેર બને છે એ કોકને મારવાની વસ્તુ છે, એ માખણ કે ઘી નથી બનતું. એમ ઘાટ એકે સારો નહીં. નારદ મુનિ જેવા આકાશમાં ભ્રમણ કરનારા, પણ એક અંબરીશ રાજાની કન્યાનો હાથ જોયો એમાં એને પડવું છે, એને ઘાટ જ ખરો. જેમ એક ધૂળનો પીંડો હોય મોટો, એના ઘાટ ઘડ્યા કરે, માટલું ઘડે, હાંડો ઘડે, માટલી ઘડે. એ ઘાટ નર્દમ જે ઘડાય છે એ ભૂંડા છે. એનું કારણ એ છે કે સારા ઘાટ ઘડનાર પરમેશ્વર નથી, એટલે ભૂંડા ઘાટ જ ઘડાય. ઘાટ સારો ઘડાયની અંદર એ કેમ ઘડાતો નથી? તો કે ભજન નથી, અને એ ભજન છે એ પરમેશ્વરનું જોઈ એ બંધ કરાવનાર, બીજું કોઈ નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, વેદમાં નામ અને નામી એમ કહ્યું છે, ભજન કરો, પણ નામ શું અને એ નામ વાળા કોણ? નામ અને નામી. છૂટું ભજન તો બહુ લોકો કરે, પણ નામ અને નામીને ન પકડે, એ ભજન જ નહીં. એ તો ખાલી એક મનને સંતોષ ખાતર, જેમ આપણે બીડી પીવીએ તેનાથી ભૂખ ન જાય. ખાલી એક મનને સંતોષ થાય, દુવાણા ખેંચીને નાકે બહાર કાઢી નાખે, પેટની અંદર જઈને કામ ન કંઈ કરે. પણ જ્યારે આઈસ્ક્રીમ પેટમાં જાય તરત ઠંડક આપે. એમ એટલા નર્દમ ઘાટ થાય, એક કામનો નહીં. અને ઘાટ પ્રમાણે ચાલ્યા છે કેટલાક, એ બધા ખુવાર થઈ ગયા છે. કોઈને સારો ઘાટ નહીં, કારણ કે આ જીવ છે તે ખરાબ ઘાટ ઘડતો 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 84માં રખડ ક્યાંય બંધ કરાવનાર ઘાટ નહીં. એ ઘાટ પ્રમાણે ચાલ્યું જાય. જે ભજનમાં જતા જ નથી એને ઘાટ જ પુષ્કળ છે, એટલે એમાં જઈ શકે જ નહીં. એ ઘાટ જ બહુ છે, અને બધાય ખરાબ, એકે ઘાટ હારો નહીં. ત્યારે આ પ્રશ્નને વધારે ને વધારે આપણે સમજીએ, શા માટે આની જરૂર બહુ પડવાની. ચાલુમાં ચાલુમાં જ. અને જે ભજન કરે છે એને કંઈક ઘાટ હારો થવાનો, કંઈક સારો વિચાર થવાનો. ભગવાન જ્યાં જ્યાં પધાર્યા છે, જ્યાં જ્યાં મોટા મોટા ઉત્સવ થયા સમય, એ બધાને ભજન કર્યા પછી ઘાટ સારા થયા, અને એ ઘાટ કયા કે મારે ત્યાં મોટો ઉત્સવ કરાવો. જ્યાં જ્યાં ભજન થાય ત્યાં જ કંઈક સમયો થાય, ઉત્સવ થાય, આચાર્ય મહારાજ જાય, સાધુ જાય, હરિભગત જાય. ભજન નથી ત્યાં કાંઈ નથી, ત્યાં ભડાકા છે નરા અને કડાકા, કાંઈ પણ નથી. એ માણામાં જ કાંઈ નથી. ભગવાન સ્વામિનારાયણે કહ્યું, અને અમને ભગવાનના ભગત હોય તે ગમે છે, એમાં ગુણ છે એટલે ગમે છે. પહેલાં શું કરે? એને કરે શું? એટલે આપણે આ વાતમાંથી એટલું શીખવાનું, ભજન કરતાં શીખવાનું, તો તમને સારો ઘાટ થવાનો છે, અને નહીતર એકે સારો ઘાટ થવાનો નથી. અત્યારે મૃત્યુ પછી જેને અવગતિ થાય છે, એના જે ભૂંડા ઘાટ હતા એ જ એકે, બીજું કંઈ નહોતું. મને ખાવા આપતી નહોતી, મને હેરાન કરતી, મારા ધણીને એને કાઢી મૂકેલો, મને આમ કરેલું, એ બધા એક ખરાબ ઘાટ કે. જો ભજન કર્યું હોય તો ભગવાનના ધામમાં જતો રહે. દેહ છતાં દુખ્યો નહીં, મુવા પછી જવું બ્રહ્મ મોલ. એ ભજન હોય તો જ. આપણે જાણીએ છીએ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ એટલે આપણો આત્મા સારો બને, દેહ સારું બને, મન સારું બને, અને સારા ઘાટ ઘડે. તો નથી થતું તો બીજા રીતે થાય શું? સ્વામિનારાયણ ભગવાન કહે છે ભજન છે, અને બે શબ્દો કહે છે એમના સ્તુતિ કરવાના, એ આપણે એને ઓછા કરેલા. બે શબ્દો છે એમાં તમામ પ્રકારના યોગ આવી જાય છે. હે દીનબંધો, દીન એટલે ગરીબ છો, તમે મારા બંધુ થાઓ. ગરીબનો તો કોઈ મિત્ર થાય જ નહીં ને, સ્વભાવનો ગરીબ, એનો બંધુ કોઈ થાય જ નહીં. દુખિયાનો કોઈ થાય નહીં બંધુ. એ ભગવાન સ્વામિનારાયણને જ લાગુ પડે, એકને જ, બીજા કોઈને આ લાગુ ન પડે, કોઈને લાગુ ન પડે. હે દીનબંધુ, દીન એટલે દુઃખી ને ગરીબ, એના બંધુ ભગવાન સ્વામિનારાયણ થાય. હવે આ ગરીબ અને એના બંધુ પુરુષોત્તમ નારાયણ એ એક જ થાય. આ જગતમાં એ કોઈ થાય નહીં. અત્યારે મંદિર હોય તોય પણ આ લાગુ તો પડે જ. પૈસાવાળો હરિભગત આવે, બેહો બેહો, કારભારી હોય અને ચા પાવ, ઉતારો હારો કરાવજો, અને આઈસ્ક્રીમ કરાવજો, 3 શાક કરાવજો,
અને પેલો ગરીબ હરિભગત હોય, બાર જાઓ પેલી પે જાઓ, આરતી દર્શન કરી આવો. એને કાઢે રે કે જાણે ગરીબ છે, પાટલા લુગડા છે. એક સ્વામિનારાયણ જે છે એક દીન બંધુ, દીન એટલે દુઃખીના બંધુ થાય. જેને જેને દુઃખ આવ્યું અને સ્વામિનારાયણ સંભાળ્યા તરત જ એને કાઢેલું છે. એ દીનબંધુ છે. એ દીનબંધુ, એ દીનબંધુ, મારા તમે બંધુ થાવ. હું ગરીબ છું, હું દુઃખી છું, તમે મારા બંધુ થાવ, તમે મારું રૂડું કરો. એ એને એકલાને જ લાગુ પડે આ બ્રહ્માંડમાં. અને એ દીનબંધુ થયેલા છે અને એનું દુઃખ ટાળેલું છે. બીજું એમણે બીજો શબ્દ એમના માટે વાપર્યો, પોતે જ વાપર્યો, હે દયા સિંધો. દયા સિંધુ, એની પાસે સિંધુ સમાન શક્તિ છે, એટલે એને બધાને આપેલી છે. દયા સિંધુ, તમે દયા કરો. દયા એટલે દો. એને અન્નદાતા કયા, વસ્ત્રદાતા કયા, જ્ઞાનદાતા કયા, એ દયા સિંધુ છે. એની કોઈ વસ્તુ ખૂટે એમ નથી. દયા સિંધુ, ગમે તેવો શ્રીમંત હોય પણ સ્વામિનારાયણ તો 6 મહિના સુધી ઉત્તમ પ્રકારની રસોઈ જમાડે. તમારે તો લગ્નમાં જાઓ ત્યારે ત્યાં ખાઓ અને 50 રૂપિયાનું ખાધું તો 100 રૂપિયા ચોંટાડવાના, એના કરતાં હોટલ હારી. જો તમે ખાધું ને આપ્યું નહીં તો રામકૃષ્ણાય નમઃ ફેરમેળ પડે નહીં. અને તમારે કોક જ દાડો સારું ખાવાનું હોય, કોક જ દાડો જ. અને એમાં જો ખાવા બેઠા અને ખબર આવી કે તમારો હાળો જતો રહ્યો છે, રામકૃષ્ણાય નમો નમઃ, 15 દાડા સુધી મોડું જ ખાવાનું, ગળ્યું ખવાય નહીં, મરી ગયો. એટલે સ્વામિનારાયણ દયા સિંધુ. હવે દયા સિંધુ કીધું એ પોતે કે છે, તો એની પાસે દેવાની હજારો પ્રકારની વસ્તુ એ દે. દયા સિંધુ એ શબ્દ વપરાણો. સ્વામિનારાયણ ભગવાનને દીનબંધો હે દયા સિંધો એવી પ્રાર્થના કરવાની. સારા ઘાટને ઉત્પન્ન કરવા હોય, ભગવાન સંબંધી ઘાટને ઉત્પન્ન કરવા હોય, કલ્યાણકારી ઘાટને ઉત્પન્ન કરવા હોય, બધાના આશીર્વાદ રૂપ કામ કરવા હોય, ત્યારે ભજનની જરૂર પડે. હજારો વર્ષ પહેલાં જેણે જેણે ભજન કર્યું, દેવતાઓ ભજન કરે છે, એને કારણે એને સંભાળે છે. એક વાત શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપ અંગે અને ધ્યાન અંગે, એટલે સ્વામિનારાયણના સ્વરૂપમાં જવું હોય એને પહેલું ભજન કરવાનું, એને ઘાટ સારા કરવાના. અને ઘાટ અને કદાચ ભજન કર્યું હોય અને ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવા, કારણ કે એ જ જોવાનું છે. સવારમાં એને જોવાના, હાલતા એને જોવાના, ક્રિયામાં એને જોવાના, મૃત્યુ વખતે એના જોવાના. પણ ધ્યાન એ વસ્તુ આપણે બહુ જ વિચારવાની હોય છે અને ધ્યાન એ જ કામ લાગવાનું છે. દેહ મુક્તિ વખતે પણ ધ્યાન એમાં જ જોડવાનું હોય છે. એટલે ધ્યાનની વસ્તુ છે કિંમતીમાં કિંમતી છે. અને ધ્યાન કરવાના પ્રકારો શ્રીજી મહારાજે બહુ કયા છે, નંદ સંતોએ બહુ સમજાવ્યા છે. એટલે ધ્યાનના પ્રકારમાં ધ્યાન કરવા જાવ ન થાય અને ઘાટ આવીને આમાં ઊભા રહે તો આ કાપવાનું સાધન હશે. હજારો પરમહંસોએ, બ્રહ્મચારીઓએ, ગ્રસ્ત નરનારીઓએ ભજન કર્યું. એનું કારણ શું? નામ શું કરે? તો કે દરેક ઠેકાણે નામની જરૂર પડે. એક પોસ્ટ ખાતામાં સરનામું જો નામ પૂરું હોય તો લાખો ગાંવથી આવીને એને પકડે કે આ તમારો કાગળ, પણ સરનામું જોઈએ. એ નામ જો એકલું જ ના હોય તો મની ઓર્ડર હોય તો ભલે કાગળ જ પાછો જાય. એટલે આપણા નંદ સંતોએ જે લેખકો હતા, કવિઓ હતા, સ્વામિનારાયણનું જે સ્વરૂપ છે એને બોલાવવાનું નામ જે છે એ સ્વામિનારાયણ. અત્યારે 500 માણસ ભેગા થયા હોય અને તમે કહો એ અહીં આવો, એ અહીં આવો, ત્યારે તરત જ કે કોને નામ દે ને એનું. એટલે સ્વામિનારાયણ જે ભગવાન પુરુષોત્તમ નારાયણ એને બોલાવવાનું જે નામ છે તે સ્વામિનારાયણ છે. અને એ ભગવાને કહ્યું આ નામથી જ મને બોલાવજો, આ નામથી જ ભજન કરજો. એટલે નામ મુખ્ય બન્યું. નહીતર બીજા નામ સજીમાના છે એ નંદ સંતોએ પણ એ નામથી ગાયેલું છે. પણ એ બધાએ જોશીઓએ અન્ય બીજાએ નામ પાડેલા છે. હુલામણા નામ તો ઘણા જ છે એમના, બહુ જ. અને સંતોએ બીજા નામ કયા છે, પણ મૂળ જે વસ્તુ છે સ્વરૂપ, એનું મૂળ નામ જે છે એ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નામનો અર્થ એ આપણા નંદ સંતોએ કર્યું. સ્વામી એટલે સૌના નિયંતા, અને એવા જે નારાયણ એ સ્વામિનારાયણ.
ત્યારે આપણા નંદ સંતોએ સ્વામિનારાયણ નામ એટલું બધું લીધું છે કે એને નીચે પડવા જ દેતા નહોતા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. કોઈ પણ ક્રિયામાં એ નામ લે એટલે ક્રિયા જે છે એ ક્રિયામાં જ પણ ભજન કરે, કામ કરે તોય ભજન કરે. આપણા નંદ સંતોએ ગઢપુરના અનકોટનો પ્રસંગ લખ્યો છે. એમાં બાઈઓ પૂરી વણે કંઈ વણે તોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એમાં સ્વામિનારાયણ દેખાતા. એટલે નંદ સંતોએ સ્વામિનારાયણ નામ વિશે મુક્તાનંદ સ્વામીએ, બ્રહ્માનંદ સ્વામીએ, નિષ્કુળાનંદ સ્વામીએ, દેવાનંદ સ્વામીએ, પ્રેમાનંદ સ્વામીએ, મંજુ કેશાનંદ સ્વામીએ, ભૂમાનંદ સ્વામીએ એટલું બધું નામ વિશે લખ્યું છે. એનું મૂળ કારણ એ છે કે પૂર્ણ પુરુષોત્તમને બોલાવવાનું જે નામ છે તે સ્વામિનારાયણ છે. સ્વામિનારાયણ એટલું કીધું નથી ને ભગવાન આવ્યા નથી, એ એમાં બનાવ બનેલા છે. અને ભૂત આવ્યું હોય તો એનાથી આગું ખસે, પ્રેત આવ્યું હોય તો આગું ખસે, જમ આવ્યો હોય તો આગો ખસે, કામણ ટુમણ કરવું હોય તો આગું ખસે. એટલે પ્રેમાનંદ સ્વામીએ એ વિષયમાં એટલું બધું લખ્યું છે કે આ બધાને અમે કશું એ માનતા જ નથી, એમાં કંઈ છે જ નહીં. એક સ્વામિનારાયણ નામ આગળ બધું નકામું. એ સૂરજ સમાન છે, બીજો દીવા સમાન. મુક્તાનંદ સ્વામી 1000 વાત કહે છે, પણ વધારેમાં વધારે સારી એ વાત છે કે ભગવાન સ્વામિનારાયણે કહ્યું તે છે. એમણે ઘાટ સંકલ્પ બંધ કરવાનો જે ઉપાય કયો એ એનું ભજન છે. એટલે એમાં તમામ વસ્તુ આવી. નામ વિશે તો બહુ જ કહ્યું છે. સુકૃત ઉદય થાય, ભગવાન લેવા આવે, કેટલી હજારો વાત કહી છે નામ ઉપર. પ્રેમાનંદ સ્વામી પણ કહે છે, સ્વામિનારાયણ નામ નો પ્રાણી, અતિ મોટો પ્રતાપ, અંતકાળે પ્રભુ તેડવાય આવે, સ્વામિનારાયણ આપ. એ પોતે જ આવે, એનું નામ લીધું એટલે. સ્વામિનારાયણ સમરીએ પ્રાણી, તજી લોકની લાજ. આ ભગવાનનો ભગત ના હોય તે પોણા ભાગનું આવું છે હાવ, એને લઈને તમે બંધ કરતા નહીં. સ્વામિનારાયણ સમરીએ પ્રાણી, તજી લોકની લાજ. પ્રેમાનંદ કહે રાજી થઈ, તેના ઉરમાં રહે મહારાજ. સ્વામિનારાયણ નામનો પ્રાણી, અતિ મોટો પ્રતાપ. આવી હજારો કડીઓ નંદ સંતોની છે. ગ્રંથોના ગ્રંથો લખ્યા છે નામ ઉપર. આવી અનેક પ્રાર્થનાઓ નામ વિશે કરેલી છે. એ વિશે વધારે કહ્યું એનું કારણ એ છે કે આપણે આ વસ્તુની કાયમ જરૂર બહુ પડે. એટલે કોઈ વસ્તુ કાપવા માટે, અશુભ કાપવા માટે અને શુભ કરવા માટે સ્વામિનારાયણનું નામ લે છે, લેતા રહેવાના છે. અને કરોડો માણસોએ લીધેલું છે અને લેવાની આપણા 500 પરમહંસોએ સલાહ આપી છે. સ્વામિનારાયણ ભગવાનને એક દિવસમાં 500 પરમહંસો કર્યા, એના નામ લખેલા છે. મંજુ કેશાનંદ સ્વામીએ 500 પરમહંસોના બ્રહ્મચારીઓના નામ અને એના ગુણ પણ લખેલા. આવો ગુણ આમાં હતો. કોઈને કે કોઈના મનમાં શંકા થાય કે આ ઘાટ ટળે શી રીતે, અર્જુન જેવાએ આમાં એક વાંધો ઉઠાવેલો છે. શ્રી કૃષ્ણજીને કહ્યું કે શ્રી કૃષ્ણજી, મનને વશ કરવું દુષ્કર છે. તેણે કહ્યું અભ્યાસ એને મુકુંતી, તું અભ્યાસ કરતો થાય. સ્વામિનારાયણ ભગવાને જે પરમહંસો કર્યા એને કોઈ ઘાટ જ નહીં. એક જ ઘાટ ભગવાન ભજવાનું અને શુભ ઘાટ. એને એટલા બધા ભગવાન ભજ્યા અને એટલા બધા શુભ ઘાટ, એટલે મારની સામે પણ એ ગયા અને હામાજીવને ભગવાનના સ્વરૂપમાં જોડ્યા અને ભજન કરતા શીખવાડ્યું. એમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે ભગવાનના સંત એટલે પુરુષોત્તમ નારાયણના સંત એ મુક્તાનંદ સ્વામી હતા.
એણે પુરુષોત્તમની જ વાત કહી છે. એ મુક્તાનંદ સ્વામી, એનું નામ તમે લો, મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી. એનો પહેલો આકાર તો આપણે જોઈ શકીએ નહીં, પણ એ જે ચિત્રાણો છે આકારને જુઓ, અથવા મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એમ બોલો અને એના શરીરનો સ્પર્શ કરો, એની પ્રાર્થના કરો કે મુક્તાનંદ સ્વામી તમે મારા પર કૃપા કરજો, મને ઘાટ ટળે. ગોપાળાનંદ સ્વામી છે, એને આ બ્રહ્માંડનો અને આ દેહનો અને આ બ્રહ્માંડનો ઘાટ જ નહીં, એને એક જ ઘાટ ભજનનો અને ભગવાનના સ્વરૂપને ઓળખાવવાનો અને જીવને ધામમાં મોકલવાનો જ ઘાટ, એને કોઈ ઘાટ નહીં. ગોપાળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી. હે ગોપાળાનંદ સ્વામી, તમે કૃપા મારા પર કરો તો મને ભગવાન ભજવાના ઘાટ થાય અને શુભ ઘાટ થાય, તો એ કૃપા કરે. એ મૂર્તિમાન છે બધા જ. નિત્યાનંદ સ્વામીનો નામ લે, નિત્યાનંદ સ્વામીને નામ લઈને સંભાળો કે હે નિત્યાનંદ મુનિ, તમે ભગવાનની સામે બેસીને કથા કરી, હજારો જીવોના ઘાટ તમે મટાડ્યા, મારો ઘાટ મટાડો, તમે મારા ઉપર કૃપા કરો. એ બધાએ ભગવાને એ વાત કહી છે. એ ઘાટ મટાડેલા, એનામાં કોઈ ઘાટ નહીં. બ્રહ્માનંદ મુનિને સંભાળો કે બ્રહ્માનંદ મુનિ, મારા ઘાટ તમે મટાડો, તમે કૃપા કરો. અત્યારે કોઈને ભૂત પ્રેત વળગ્યું હોય તો એમ કે ગોપાળાનંદ સ્વામીના પર દ્રષ્ટિ કરો એટલે હાજર થાય. એમ આપણા પર દ્રષ્ટિ કરે એટલે અશુભ ઘાટ, ભૂંડા ઘાટ જાય ને શુભ ઘાટ આવે. એમને નારા શુભ ઘાટ જ કર્યા છે. મુકુંદ બ્રહ્મચારીને યાદ કરીએ કે હે મુકુંદ બ્રહ્મચારી, તમે મારા ઘાટ ટાળો તો એમની કૃપા પણ ઉતરે. એટલે આ સંપ્રદાયમાં 500 પરમહંસની જય બોલાય છે. એનું કારણ એ છે ઘાટ ટાળેલા છે. એવો આ બ્રહ્માંડમાં એક પણ માણસ ખોળો તો મળવો મુશ્કેલ છે. એ બધા શ્રીમાર બતાવે છે. આ વસ્તુ આ બ્રહ્માંડ છે ત્યાં સુધી બંને આ ઘાટ ટાળવામાં ઉપયોગી બનશે. સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ, એનું ભજન, એની પ્રાર્થના અને ભગવાન જેમના બધાએ નામ દીધા છે, એમણે તો ભગવાનના સંત છે, એના નામ પોતે દીધા છે. એ સંત ભગવાનના હતા તો ભગવાન સાથે લાવ્યા ધામમાંથી અને સાથે ને સાથે રહ્યા અને સાથે ને સાથે ખાઈ પીવે, સ્નાન પણ સાથે જ કરે. એ નંદ સંત પરમહંસો ને પ્રાર્થના કરવી તો એ જે અશુભ ઘાટ છે એ ટાળી નાખે અને એ વિના બીજો ઘાટ ટાળવાનો કોઈ સારો ઉપાય નથી. એમ ભગવાન સ્વામિનારાયણે 14મા પ્રશ્નમાં આ વાત કહી છે. એ પ્રશ્ન અત્યારે પૂરો થાય છે.